હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો, મહદી ઇંગ્લિશ સ્કૂલમાં હું તમારા લોકોનું સ્વાગત કરું છું. આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે. તો તમે બધા રેડી છો ને? વિદ્યાર્થી મિત્રો, દર વખતની જેમ આજે પણ તમે લોકોએ તમારી સાથે ગુજરાતીની ટેક્સ્ટ બુક, ફેર બુક, રફ બુક અને કંપાસ બોક્સ આટલું સાથે રાખ્યું હશે. તો ચલો જલ્દીથી તમારી નોટબુકમાં આજની તારીખ લખી લ્યો, આજનો વાર લખી લ્યો. ત્યાર પછી આપણું સ્ટાન્ડર્ડ લખી નાખો, સ્ટાન્ડર્ડ 4th, અને આપણા સબ્જેક્ટનું નામ ગુજરાતી. ચલો આટલી વસ્તુ તમે તમારી નોટબુકમાં લખી નાખો. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો દરેક વિષયના વિડીયો નિયમિતપણે જોતા હશો, નિયમિત હોમવર્ક પણ કરતા હશો, કરો છો ને? અને નિયમિત દરેક એક્ટિવિટીમાં પણ પાર્ટિસિપેટ થતા હશો. જે વિદ્યાર્થીઓ નિયમિતપણે દરેક કાર્ય કરે છે તેની માટે વેરી ગુડ. અને જે લોકો ક્યારેક ક્યારેક જોડાય છે તેમને રિક્વેસ્ટ કરું છું કે રેગ્યુલર એક્ટિવિટી અટેન્ડ કરવાની, રેગ્યુલર વિડીયોઝ જોવાના અને રેગ્યુલર હોમવર્ક કરવાનું. ઓકે? આ ઉપરાંત તમે બધા ઓનલાઈન સ્ટડી કરો છો, અત્યારે ઘરે છો, તો તમે બધા ઘરે રહીને સ્વસ્થ અને સુરક્ષિત રહો તેવી હું પ્રાર્થના કરું છું. તો હવે આજે આપણે જે કાંઈ શીખવાનું છે તેની શરૂઆત કરીશું. તો આજે આપણે જે કાંઈ શીખવાનું છે તે છે પાઠ 14, એટલે કે લેસન નંબર 14. ગુજરાતી સબ્જેક્ટમાં ટોટલ 1 to 13 એટલે કે 1 થી 13 પાઠ પૂર્ણ કર્યા છે, જેની સમજૂતી, સ્વાધ્યાય, ફેરબુકમાં લેખનકામ, વાંચન આ બધું જ આપણે કરી ચૂક્યા છીએ. 13મો પાઠ પૂરો થતાં જ હવે આપણે શીખીશું પાઠ 14, જેનું નામ છે વાર્તા પૂરી કરો. ફરી એક વખત પાઠનું નામ વાંચું છું. પાઠ નંબર 14, જેનું નામ છે વને કાનો વા, તને કાનો તા. ઉપર રેફ કરવાનું છે. વાર્તા, પને દીર્ઘ પૂ, રને દીર્ઘ રી, પૂરી, ક, રને કાનો રા. ઉપર એક માત્ર કરો. વાર્તા પૂરી કરો. વાર્તા એટલે શું? ખ્યાલ છે તમને લોકોને? સાવ સહેલું છે, એટલે બધાને ખ્યાલ જ હશે. તો વાર્તા એટલે કે સ્ટોરી, અને સ્ટોરી એટલે શું એ તો તમને ખ્યાલ જ છે કે સ્ટોરી તો વિવિધ પ્રકારની આવે છે. નાના બાળકો માટે આવે, આપણા એજની સ્ટોરી આવે, થોડી મોટી વાર્તા પણ આવે છે, પરીઓની વાર્તા આવે છે, અકબર બિરબલની વાર્તા આવે, જનરલ નોલેજ ટાઈપ વાર્તા આવે, મોરલ્સની વાર્તા આવે છે. તો વિવિધ પ્રકારની વાર્તાઓ હોય છે. હવે
એવી જ એક સરસ મજાની વાર્તા છે, એ અત્યારે આપણે શીખવાની છે એક વાર્તા જ, પરંતુ એ વાર્તા આપણા લેસન રૂપે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી છે. જેવી રીતે લેસન નંબર 12 એટલે કે પાઠ 12 હતું 7 પૂંછડીઓ ઉંદર, એ એક સ્ટોરી જ છે, પરંતુ આપણી ટેક્સ્ટ બુકમાં લેસન સ્વરૂપે છે. આપણે શીખ્યા, એનું સ્વાધ્યાય પણ શીખ્યા, અને હવે તો એ વાર્તા બધાને પાકી પણ થઈ ગઈ છે, બરાબર ને? તો એવી જ રીતે ફરીથી એક વાર્તા આપણી ટેક્સ્ટ બુકમાં છે, જે પાઠ નંબર 14 એટલે કે લેસન નંબર 14. પાઠનું નામ છે વાર્તા પૂરી કરો. એટલે કે આપણને એક વાર્તા આપી છે, એને આપણે પૂરી કરવાની છે. શું કરવા પૂરી કરવાની છે? કારણ કે તે વાર્તા આપણને ખાલી જગ્યા સાથે આપી છે, તો એ ખાલી જગ્યાને આપણે પૂરવાની છે. એટલે આપણા પાઠનું નામ છે વાર્તા પૂરી કરો. ચલો જોઈએ હવે આપણે કે એ કઈ વાર્તા છે. તો એ વાર્તા છે ગધેડાની ફજેતી. આપણે ટેક્સ્ટ બુકમાં જે વાર્તા આપી છે એ વાર્તાને આપણે પૂરી કરવાની છે, પરંતુ એ વાર્તા છે કઈ, એનું નામ શું છે? તો એ વાર્તાનું નામ છે ગધેડાની ફજેતી. ચલો તમે લોકો પણ વાંચો, ગધેડાની ફજેતી. ગધેડો એટલે તો ખ્યાલ છે ને, ડોંકી, જે એનિમલ છે. હવે એની ફજેતી થાય છે. કઈ રીતે ફજેતી થાય છે એ આપણે આગળ વાર્તામાં જોઈશું, અને ફજેતી એટલે શું એ પણ હું તમને આગળ વાર્તામાં સમજાવીશ. તો તમારે આ વાર્તાનું નામ છે તે ખાસ યાદ રાખવાનું છે. ફરી એક વખત સમજાવી દઉં, ગધેડાની, ગધેડાની ફજેતી, ફજેતી. આ વાર્તાનું નામ છે, એટલે કે સ્ટોરીનું ટાઇટલ છે, એટલે એને ડબલ ઇન્વર્ટેડ કોમામાં મેં લખ્યું છે. હવે આપણે વાર્તાની શરૂઆત કરીએ, જેમાં તમારી સામે એક ચિત્ર છે. તો આ ચિત્રને તમારે સરખી રીતે ધ્યાનપૂર્વક જોવાનું છે. તો ચલો બધા જ વિદ્યાર્થીઓ આ ચિત્રને ધ્યાનપૂર્વક જોઈ લેશે. પછી હું તેમાંથી સવાલ પણ પૂછીશ હો, એટલે તમારે ધ્યાનથી આ ચિત્રને ઓબ્ઝર્વ કરવાનું છે. જોયું બધાએ? ચલો હવે આપણે આગળ જોઈએ. તો અહીં આપણી વાર્તા છે. આ વાર્તા શરૂ કરતા પહેલા એક સૂચના છે, એ હું તમને સંભળાવું છું, અને એ સૂચના અહીં પહેલી જ લાઈનમાં લખી પણ છે. હું વાંચું છું, તમારે સાંભળવાનું છે. કૌંસમાંથી શબ્દો પસંદ કરી વાર્તા પૂરી કરો. જો વાર્તા પૂરી કરો એ આપણે આગળ જ જોયું કે જે આપણા પાઠનું નામ છે, પરંતુ આગળ લખ્યું છે કે કૌંસમાંથી શબ્દ પસંદ કરી, એટલે કે આપણને અહીં જે ખાલી જગ્યા દેખાય છે ને, એ ખાલી જગ્યામાં શું જવાબ આવશે એ જવાબ આપણને ઓલરેડી આપી દીધેલા છે.
તો આપણે શું કરવાનું છે? તો એ જે કૌંસ આપ્યા છે એટલે કે જવાબની આખી લાઈન છે, તેમાંથી આપણે યોગ્ય જવાબ ગોતીને યોગ્ય ખાલી જગ્યામાં લખવાનો છે. ખ્યાલ આપ્યું? એટલે કે આપણને ઓપ્શન તો આપ્યા જ છે અહીં, પરંતુ કઈ ખાલી જગ્યામાં કયો જવાબ આવશે એ આપણે ગોતવાનું છે અને ખાલી જગ્યાને પૂરવાની છે, એટલે કે વાર્તાને પૂરી કરવાની છે. ખ્યાલ આવ્યો? તમે લોકો જ્યારે હોમવર્ક કરો ત્યારે સૌથી પહેલાં તો પાઠનું નામ લખવાનું છે, પછી આ સૂચના લખવાની છે જે હમણાં જ મેં વાંચી કે કૌંસમાંથી શબ્દો પસંદ કરી વાર્તા પૂરી કરો. આ સૂચના લખવાની છે. ત્યાર પછી સારા અક્ષરેથી ટાઇટલ લખવાનું છે, એટલે કે આપણે જે વાર્તા શીખવાના છીએ તેનું ટાઇટલ તમારે લખવાનું છે. અને એ ટાઇટલ છે જેને ગુજરાતીમાં શીર્ષક કહેવાય છે. જેમ આપણે કહીએ સ્ટોરી નેમ. સ્ટોરી નેમ શું છે? તો ગધેડાની ફજેતી. એવી જ રીતે ગુજરાતીમાં વાર્તાનું જે નામ હોય તેને શીર્ષક કહેવાય છે. તો આપણી વાર્તાનું શીર્ષક છે ગધેડાની ફજેતી, જે તમારે થોડા મોટા રાઇટિંગથી અને સારા રાઇટિંગથી લખવાનું છે. એ લખાઈ જાય પછી આવી રીતે કૌંસ કરવાનું છે અને અહીં જેમ લખ્યું છે એવી જ રીતે તમારે લખવાનું છે. જો તમારા પાસે અત્યારે ગુજરાતીની ટેક્સ્ટ બુક છે તો જેમ જેમ હું તમને સમજાવું એવી જ રીતે તમારે અત્યારે ટેક્સ્ટ બુકમાં લખતા જવાનું છે અને હોમવર્કમાં આખો પાઠ રફ બુકમાં લખવાનું છે. ખ્યાલ આવ્યો? તો સૌથી પહેલાં હું શબ્દો વાંચું છું, પછી વાર્તા વાંચીશ, તમને સમજાવતી જઈશ અને આપણે આ વાર્તાની ખાલી જગ્યા પૂરતા જઈશું. બરાબર? અહીં લખ્યું છે શબ્દો, જેમાં પહેલો શબ્દ છે મીઠું. મીઠું એટલે ખ્યાલ છે ને? સોલ્ટ. મીઠું, કોમા. બીજો શબ્દ છે પલળી, પલળી, કોમા. ત્રીજો શબ્દ છે પાણી. ત્યાર પછી ચોથો શબ્દ છે વેપારી. ત્યાર પછી પાંચમો શબ્દ છે પોટલું. શું લખ્યું છે? પોટલું, પોટલું. તમને જે ન સમજાય એ શબ્દો જેમ જેમ જવાબમાં આવશે ત્યારે હું સમજાવતી જઈશ. ત્યાર પછીનો શબ્દ છે નદી અને નદી પછી છેલ્લો શબ્દ છે ભાર. આટલા શબ્દોમાં આપણે યોગ્ય જગ્યામાં મૂકવાના છે. ખ્યાલ આવ્યો? વાર્તાનું નામ લખાઈ ગયા બાદ તમારે નીચેની લાઈનમાં આ શબ્દો લખવાના છે, જેવી રીતે તમે અહીં જુઓ છો એવી જ રીતે. અને અહીંથી આપણી વાર્તા શરૂ થાય છે. હું વાંચું છું, તમારે ધ્યાનપૂર્વક સાંભળવાનું છે અને સમજવાનું છે. એક ખાલી જગ્યા હતો. તેણે માલ સામાન લઈ જવા માટે એક ગધેડો પાળ્યો હતો. તે આળસુ હતો. ફરીથી એક ખાલી જગ્યા હતો. કોણ હતું? જો પહેલી જ લાઈનમાં ખાલી જગ્યા આવી છે તો હવે આ ખાલી જગ્યામાં શું જવાબ આવશે? તો એ જવાબ આપણે વિચારવાનું તો છે જ, પરંતુ સાથે સાથે આ કૌંસમાંથી ગોતવાનું છે.
એટલે આપણને જલ્દી મળી જશે. એક ખાલી જગ્યા હતો તો ત્યાં કયો શબ્દ આવશે? મીઠું હતું, પલળી હતું, પાણી હતો, વેપારી હતો, પોટલું હતો, નદી હતો કે ભાર હતો? શું આવશે અહીંયા? આપણી પાસે 7 શબ્દો છે, એટલે કે 7 જવાબ છે. 1 2 3 4 5 6 અને 7 જવાબ છે. આ 7 જવાબમાંથી કયો જવાબ આ પહેલી ખાલી જગ્યામાં આવશે? ચલો વિચારો. અહીં એક વાક્ય છે કે એક ખાલી જગ્યા હતો, પૂર્ણ વિરામ આવી ગયું એટલે કે વાક્ય પૂરું થઈ ગયું. તો પહેલા જ વાક્યમાં પહેલી જ ખાલી જગ્યામાં શું જવાબ આવશે? ચલો વિચારો અને ગોતો. શું આવશે? ખ્યાલ આવે છે? ઘણા વિદ્યાર્થીઓને તો ખ્યાલ આવી જ ગયો છે, બરાબર ને? તો ચલો હવે આપણે જોઈ લઈએ. જેમાં પહેલું છે એક ખાલી જગ્યા હતો. તો તેનો જવાબ છે વેપારી. શું આવ્યું જવાબમાં? વેપારી. એક વેપારી હતો. હવે જુઓ તો આ જવાબવાળી લાઈનમાં આવો વેપારી શબ્દ ક્યાંય લખ્યો છે? ગોતો તો. લખ્યો છે વેપારી? તો હા, ચોથો શબ્દ છે ત્યાં લખ્યું છે વેપારી. તો આપણે તેની નીચે લાઈન કરી દઈશું એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ એક શબ્દ છે તે આવી ગયો છે. આપણી પાસે આ 7 જવાબ છે, તેમાંથી એક જવાબ આપણને મળી ગયો છે. ચલો, એક વેપારી હતો. તેણે માલ સામાન લઈ જવા માટે એક ગધેડો પાળ્યો હતો. જો વેપારી એટલે કે બિઝનેસમેન. જે મોટા મોટા બિઝનેસ કરતા હોય ને એને બિઝનેસમેન કહેવાય અને ગુજરાતીમાં વેપારી કહેવાય. આ સાથે સાથે અગર કોઈ પોતાનો નાનો ધંધો કરે છે, પોતાની દુકાન છે, તો પણ તેને વેપારી જ કહેવાય. એટલે કે તેને પણ આપણે બિઝનેસમેન જ કહીશું, બરાબર? એટલે અહીંયા આપણી વાર્તા છે તેમાં પણ એક વેપારી છે. તો તે શું કરે છે? તો તેણે માલ સામાન લઈ જવા માટે, એટલે કે તે માલ સામાન એટલે કે લગેજ, સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ અને બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ હેરફેર કરવાનું કામ કરે છે. એ એનો બિઝનેસ છે. તો એ જે વેપારી છે તેણે એ માલ સામાનની હેરફેર કરવા માટે એક ગધેડો પાળ્યો હતો. માલ સામાનની હેરફેર માટે કોઈ ગાડી રાખે કે કોઈ મોટી વ્હીકલ રાખે એવું હોય, પણ એણે શું કર્યું? ગધેડો પાળ્યો હતો, એટલે કે ડોંકી. તે આળસુ હતો. કોણ આળસુ હતું? વેપારી કે ગધેડો? તો ગધેડો આળસુ હતો. આળસુ એટલે કે લેઝી, જેને કામ કરવું ન ગમે, આખો દિવસ સૂઈ રહેવું ગમે, કંઈ પણ નવી વસ્તુ કરવી ન ગમે, જે છે એમાં જ ચલાવ્યા રાખે, તો તેને આળસુ કહેવાય, લેઝી. તો એ જે વેપારી છે તેણે પોતાના કામ માટે ગધેડો પાળ્યો હતો. તેને થયું કે ગધેડાને હું પાળીશ તો તે મને હેલ્પફુલ બનશે, એટલે તેણે ગધેડાને પાળ્યો. પાળ્યો મીન્સ પેટ. આપણે કોઈ પાલતુ પ્રાણી હોય ને, કૂતરો પાળે, કોઈ બિલાડી પાળે, કોઈ ગાય પાળે, એના જેમ તેણે ગધેડો પાળ્યો. પણ જે ગધેડો તેણે પાળ્યો હતો તે આળસુ હતો, લેઝી હતો. હવે એક દિવસ વેપારી ગધેડાની પીઠ પર
મીઠાનું ખાલી જગ્યા બાંધી વેપાર કરવા નીકળ્યો. જો હવે એવું થયું, વેપારીએ ગધેડો તો પાળી જ લીધો હતો, પરંતુ એને ખબર નહોતી કે એ આળસુ છે. એટલે એક દિવસ એ વેપારી છે ને ગધેડાની પીઠ પર, પીઠ એટલે કે આપણું જે બેક સાઈડ હોય ને, જે વાંસો કહે ને એ, તો વેપારીએ એ ગધેડાની પીઠ પર મીઠાનું ખાલી જગ્યા બાંધી વેપાર કરવા નીકળ્યો. હવે પહેલાં તો આપણે જોઈએ કે આ ખાલી જગ્યામાં શું આવશે. ચલો 7 શબ્દો હતા, એમાંથી એક શબ્દ વપરાઈ ગયો છે. હવે રહ્યા 6 શબ્દ. તો ચલો તમે વિચારો કે આ બીજી ખાલી જગ્યા છે, ત્યાં કયો જવાબ આવશે? મીઠાનું. મીઠું એટલે શું? હમણાં જ મેં તમને કીધું. ચલો વિચારો. મીઠું એટલે સોલ્ટ થયું. તો અહીંયા મીઠાનું શું આવશે? મીઠાનું મીઠું, પલળી, પાણી, પોટલું, નદી કે ભાર? શું આવશે? ખ્યાલ આવે છે તમને લોકોને? ચલો તો આપણે વિચારીએ. મીઠાનું પાણી તો ન હોઈ શકે, કારણ કે પાણી બાંધી શકાય. અહીંયા પાછળ બાંધી શબ્દ લખ્યો છે. ગધેડાની પીઠ પર મીઠાનું પાણી તો ન બંધાય. મીઠાનું નદી પણ ના આવે. મીઠાનો ભાર, તો ભાર બંધાય ક્યારે? ભાર એટલે તો વજન થયો. અને અહીં લખ્યું છે નું, એટલે શું આવશે? મીઠાનું પોટલું આવશે. મીઠાનું પોટલું બાંધી. હા, પોટલું તો આપણે બાંધી જ શકીએ. તો જવાબ શું આવ્યો? પોટલું આવશે. ચલો જોઈ લઈએ. તો આપણું સાચું છે. જવાબમાં આવ્યું પોટલું. તો આપણે ત્યાં અંડરલાઈન કરી નાખશું. એટલે કે આપણને બીજો જવાબ પણ મળી ગયો છે. બરાબર? ચલો હવે એ લાઈન આપણે સમજી લઈએ કે એક દિવસ વેપારી ગધેડાની પીઠ પર મીઠાનું પોટલું બાંધી વેપાર કરવા નીકળ્યો. જે ગધેડો હતો ને, તેની પીઠ પર મીઠાનું પોટલું બાંધ્યું. તમને ખ્યાલ છે કે અમુક બધી વધારાની વસ્તુઓ હોય ને, તો એને આપણે કોઈ મોટો કટકો હોય કે મમ્મીની સાડી હોય કે દુપટ્ટો હોય, તેમાં મૂકી દઈએ અને તેને પછી આપણે ચારે બાજુથી ગાંઠ મારી દઈએ, એટલે એ પોટલું તૈયાર થઈ જાય. તો એવી જ રીતે અહીંયા જે વેપારી છે ને, બિઝનેસમેન, તેણે પણ એ પોટલું બનાવ્યું. અને પોટલાની અંદર શું ભર્યું? તો પોટલાની અંદર મીઠું ભર્યું છે. જો એ લખ્યું છે, ગધેડાની પીઠ પર મીઠાનું પોટલું બાંધીને પોટલામાં મીઠું નાખ્યું અને એ પોટલું ગધેડાની પીઠની સાથે બાંધી દીધું અને પછી તે વેપાર કરવા નીકળ્યો. વેપાર એટલે કે એ મીઠું વેચવા માટે. એ પોતે ગામડામાં રહેતા હોય તો પછી તે ગામડામાંથી શહેરમાં વેચવા માટે જતા હોય છે. એટલે વેપાર એટલે કે વહેંચવું. તો એ મીઠું વહેંચવા માટે એ તો નીકળ્યો. રસ્તામાં એક ખાલી જગ્યા આવી. કોણ આવ્યું રસ્તામાં? કોઈ મળ્યું એને સામે? રસ્તામાં એક ખાલી જગ્યા આવી. તો જો કોણ આવ્યું રસ્તામાં? મીઠું આવતું હશે, પલળી આવી, પાણી આવી, નદી આવી કે ભાર આવી? કોણ આવ્યું? તો રસ્તામાં એક નદી આવી. કોણ આવ્યું? નદી આવી. એ વેપારી મીઠાનું પોટલું બાંધીને ગધેડા સાથે જેમ જેમ ચાલતો 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 આગળ જતો તો એવી જ ત્યાં રસ્તામાં એક નદી આવી. નદી એટલે કે રિવર.
એ તો તમને ખ્યાલ જ છે. તો હવે શું થયું? તો નદીમાંથી પસાર થતા ગધેડો નદીમાં પડી ગયો. જો રસ્તામાં ચાલતા ચાલતા જમીન હતી, એ જમીન પૂરી થઈ ગઈ એટલે આગળ નદી આવી. હવે એ નદી પણ ચાલીને જ પસાર કરવાની હતી. એટલે ગધેડો પણ પાણીમાં ચાલતો જાય અને વેપારી પણ પાણીમાં ચાલતો 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 આગળ શહેર તરફ પહોંચી જાય. તો હવે શું થયું? તો નદીમાંથી પસાર થતા ગધેડો નદીમાં પડી ગયો. જેવી નદી આવી એટલે નદીમાં થોડુંક ચાલ્યા બાદ ગધેડો છે તે પડી ગયો. આપણે પણ ચાલતા ચાલતા પડી જઈએ તો સીધા નીચે બેસી જઈએ. તો એવી જ રીતે આ ગધેડો છે એ પણ પાણીમાં પડી ગયો અને પોટલામાંનું ખાલી જગ્યા ઓગળી ગયું. શું ઓગળી ગયું? ઓગળે શું? પાણી ઓગળે? નદી ઓગળે? શું ઓગળે? તો ભાઈ મીઠું ઓગળે. બરાબર ને? શું ઓગળે? મીઠું ઓગળે. તો ચલો મીઠાની નીચે આપણે અહીંયા લાઈન કરી નાખીએ. જવાબ જોઈ લેશું. પોટલામાંનું મીઠું ઓગળી ગયું, તેથી ગધેડાનો ખાલી જગ્યા હલકો થઈ ગયો. હલકો એટલે કે હળવું. તો એવું તો શું હોય તો હળવું થઈ જાય? તો વિદ્યાર્થી મિત્રો, એવો તો ભાર હોય કે તે લઈ લેતા હલકો થઈ જાય. તો પછીની ખાલી જગ્યામાં આવશે ભાર. તો આ ભાર શબ્દ ક્યાં લખ્યો છે? અહીં. તો ત્યાં લાઈન કરી નાખીએ આપણે. તો જો આપણને જવાબ મળી ગયા. વેપારી, પોટલું, નદી, મીઠું અને ભાર. હવે એટલું સમજી લઈએ આપણે. જેવી રસ્તામાં નદી આવી તો એ નદીમાંથી પસાર થતા ગધેડો નદીમાં પડી ગયો અને પોટલામાંનું મીઠું ઓગળી ગયું. તેથી ગધેડાનો ભાર હલકો થઈ ગયો. ગધેડાને આનંદ થયો અને વેપારીને ઘણું નુકસાન થયું. જો મેં તમને શરૂઆતમાં કીધું કે ગધેડો છે તે આળસુ હતો. તેને કામ કરવું ગમતું નહોતું. એટલે કે જ્યારે વેપારીએ નક્કી કર્યું કે તેની પીઠ પર મીઠાનું પોટલું મૂકીને હું વેપાર કરવા જાઉં, ત્યારે ગધેડાને આળસ આવી હતી. તો તેણે તેની પીઠ પર મીઠાનું પોટલું તો મૂકવા દીધું, પરંતુ ચાલતા ચાલતા રસ્તામાં જ્યારે નદી આવી તો તેણે શું કર્યું? તો એ નદીમાંથી પસાર થયા ત્યારે તે જાણી જોઈને નદીમાં પડી ગયો અને તેની પીઠ પર જે મીઠાનું પોટલું હતું ને એ પોતે પડ્યો. એટલે એ મીઠું પણ પોટલું પણ પડી ગયું. અને તમને ખબર છે કે મીઠાને પાણીમાં રાખીએ એટલે તે ઓગળી જાય. જેવી રીતે ખાંડ છે, ખાંડને પણ પાણીમાં નાખીએ એટલે તે ઓગળી જાય. તો આ મીઠું પણ એટલે કે સોલ્ટ, તો તેને પણ પાણી અડતા જ તે ઓગળી ગયું. તેથી ગધેડાનો ભાર હલકો થઈ ગયો. તેના પર આટલું મોટું પોટલું હતું અને અચાનક પડી જાય, મીઠું ઓગળી જાય એટલે વજન પણ હળવો થઈ જાય. એટલે ગધેડાના શરીર પર, તેની પીઠ પર જે પોટલું હતું તેનો ભાર ઓછો થઈ ગયો, એટલે કે હળવો થઈ ગયો, હલકો થઈ ગયો. ગધેડાને આનંદ થયો, વેપારીને ઘણું નુકસાન થયું. જો તેનો વજન હળવો થઈ ગયો ને એટલે તે તો ખુશ થઈ ગયો, કારણ કે તે આળસુ હતો. એટલે તે એકદમ ખુશ થઈ ગયો કે ચલો મારા શરીર પરથી એક ભાર ઓછો થઈ ગયો. પોતે તો ખુશ થઈ ગયો, પરંતુ વેપારીને નુકસાન થયું.
કારણ કે વેપારીનું જે આખું મીઠું હતું, પોટલું ભરીને જે મીઠું હતું તે અચાનક જ પાણીમાં પડી જતા બધું વેસ્ટ ગયું. હવે તે શેનો વેપાર કરશે? પૈસા ક્યાંથી લાવશે? એટલે વેપારીને નુકસાન થયું. કોના કારણે નુકસાન થયું? ગધેડાના કારણે. તેણે પાળ્યો તો તેમ છતાં ગધેડાએ જાણી જોઈને નદીમાં પડી જતા મીઠું ઓગળી ગયું અને તે પોતે હળવો થઈ ગયો. તેણે મનોમન વિચાર્યું કે ચલો મારા શરીર પરનો બોજ છે તે હલકો થઈ ગયો, ભાર છે તે હલકો થઈ ગયો. તેવી મનમાં ને મનમાં તે ખુશ થતો હતો, પરંતુ તેના જ વેપારીને નુકસાન થયું. આટલું બધું મીઠું ઓગળી જતાં તેને લોસ થયો, કારણ કે તે હવે વેપાર કરવા જઈ શકશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે અડધી વાર્તા શીખ્યા. હજી પણ વાર્તા બાકી છે કે આગળ શું થશે. હવે વેપારી છે તે ગધેડાને શું કરશે? તેને નુકસાન કરશે કે તેને મારશે કે તેને છોડી દેશે કે શું કરશે? તો એ આપણે આગળના લેક્ચરમાં આ જ વાર્તામાં આગળ જોઈશું. બરાબર? તો ચલો આટલી વાર્તા તમે યાદ રાખજો. આગળની વાર્તા છે તે આપણે આગળ નવા લેક્ચરમાં શીખીશું. બરાબર? તો હવે આપણે ફરીથી મળીશું નવા લેક્ચરમાં આ જ વાર્તા સાથે. ઓકે? તો ત્યાં સુધી તમને બધાને બાય બાય. સ્ટે હોમ, સ્ટે સેફ. Goodbye everyone.